તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પાલિકાની હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષ આહિર સ્મીમેર હોસ્પિટલ ખાતે મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રસોડા વિભાગની મુલાકાત લેવામાં આવી હતી। તમામ વસ્તુઓની તપાસ કરાઈ હતી અને જરૂરી સૂચનો કર્યા હતા। દરમિયાન દર્દીઓને આપવામાં આવતી રસોઈમાંથી કાંકરી નીકળતા હાજર અધિકારીઓને ખખડાવ્યા હતા। સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષ આહિર અવારનવાર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની મુલાકાત કરતા હોય છે અને અધિકારીઓને જરૂરી સૂચનો કરતા હોય છે। ત્યારે સ્મીમેર હોસ્પિટલના રસોડા વિભાગની સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી। દરમિયાન સાથે આરએમઓ નર્સિંગ અને રસોડા વિભાગના અધિકારીઓ જોડાયા હતા। રસોડાના શાકભાજી, કઠોળ સહિતના તમામ ચીજવસ્તુઓની તપાસ કરી હતી। ત્યારબાદ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ચકાસણી કરી હતી। કઠોળના શાકની ચકાસણી કરતા કાંકરી નીકળી આવી હતી, જેને લઈને હાજર અધિકારીઓ સહિતનાને તેઓએ ખખડાવ્યા હતા। ત્યારબાદ રસોડા સંચાલકને બોલાવી તમામને જરૂરી સૂચનો કર્યા હતા। મનીષ આહિરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં લોકોને ભોજન સારું મળશે તો જ દવા સાથે તેઓ સાજા થઈને ઝડપથી ઘરે જઈ શકશે। સરપ્રાઇઝ વિઝિટમાં ભોજનમાંથી કાંકરી નીકળતા જરૂરી સૂચનો કર્યા છે। આ સાથે જ આ રસોડાની જગ્યાએ આધુનિક રસોડું બનાવવામાં આવે તે પ્રકારની પણ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું।